જય શ્રી કૃષ્ણ। એક દિવસ એક વિદ્યાર્થી મને પ્રશ્ન કરે છે કે સર આટલો બધો ઇતિહાસ, આટલું બધું ભૂગોળ, અમુક પ્રકારના ગણિતની અંદર દાખલા, ખરેખર આપણું શિક્ષણ એક એવું છે કે એની અંદરથી 80% જેટલો સિલેબસ રિયલ લાઈફમાં ઉપયોગમાં જ નથી આવતો, તો એનું ભણવાનું કારણ શું? એમ ભણવું શું કામે? કે એવા આપણે કેટલાય લોકો જોયા છે જે ખરેખર ભણ્યા નથી 2 ધોરણ, 3 ધોરણ, 4 ધોરણ સુધી, અને ક્યાં થોડું ભણ્યા છે ને વચ્ચેથી અટકી ગયા છે, ગ્રેજ્યુએશન નથી કર્યું, અને છતાંય કોઈ જે તે ફિલ્ડની અંદર આગળ છે। તો આપણે ન ભણીએ ન ચાલે સર, અને આ બધું આવો સિલેબસ પૂછવાનું કારણ શું? એમ હવે મેં એને કીધું કે ખરેખર દીકરા એવું છે, જ્યારે આપણે કોઈ પણ ધોરણમાં જે તે ધોરણમાં ભણીએ છીએ એના સિલેબસની આપણે તૈયારી કરીએ છીએ, તો એ તૈયારી માટે તમને કંઈક ટાઈમ લિમિટ હોય છે। સમજો કે 4થા ધોરણની અંદર ભણતું બાળક છે, એને કીધું હોય કે તારો આટલો સિલેબસ, તારે ગણિતમાં સિલેબસ, અંગ્રેજીમાં આટલું કરવાનું છે, એનું પાઠ્યપુસ્તક આવે છે, એની થિયરીઓ જે આવે છે એ એની માનસિક બૌદ્ધિક ક્ષમતાના આધારે પૂછેલી હોય છે, આપેલી હોય છે બુકમાં, અને પરીક્ષામાં એ રીતે એને પૂછે છે। મોટું ધોરણ હોય તો એ પ્રમાણે હોય છે। આવું કરવાથી એક વસ્તુ એ થઈ છે કે તમને સોંપેલું કામ તમે કેટલો સમયમાં પૂરું કરો છો, તમને સોંપેલું કામ તમે કેટલા સમયમાં પૂરું કરો છો એ તમારો પાવર। 9મા ધોરણમાં પાવરની વ્યાખ્યા ભણીએ છીએ, એકમ સમયમાં કાર્ય કરવાના દરને આપણે પાવર કહીએ છીએ। એ પાવર આ જ, કોઈ વ્યક્તિને સોંપેલું કામ છે એ વ્યક્તિ 1 કલાકની અંદર પૂરું કરી દે છે, બહુ જ અઘરું હતું છતાં 1 કલાકની અંદર પૂરું કરી દીધું। એની કમ્પેરમાં એકદમ સહેલું કામ કે તમારા 2 મિનિટ થાય ખાલી, અને એ કામ કરતાં કોઈ બીજા વ્યક્તિને કદાચ 2 કલાક જતી રહે છે। તો જે અઘરું કામ હતું અને જે ટાઈમ લિમિટ હતી એના કરતાં ઓછા સમયમાં પૂરું કરી દીધું, એ એની કેપેબિલિટી, એ એની આવડત, એ એની ક્ષમતા દર્શાવે છે। હવે તમે જે તે ધોરણની પરીક્ષા આપો છો ને, ત્યારે તમારા સિલેબસનું જે તમને પૂછાયેલું છે એ તમે કેટલા સમયમાં પૂરું કરો છો, કેવી રીતે પૂરું કરો છો, કેટલું પૂરું કરો છો, એ તમારો પાવર દર્શાવે છે, એ તમારી આવડત દર્શાવે છે, એ તમારી ક્ષમતા દર્શાવે છે। કોઈને એવું થતું હોય કે આ ન પૂરું થાય, એવા વિદ્યાર્થીઓ મેં જોયા છે ધોરણ 10 અને 12માં, છેલ્લા બોર્ડના 2 મહિના બાકી હોય, 1-1.5 મહિનો જેવું બાકી હોય, અને એ ત્યારે તૈયારી શરૂ કરે, જસ્ટ આખું વર્ષ સામાન્ય તૈયારી કરી અથવા તો ન કર્યું એવું ગણી લ્યો ને, અને છેલ્લા 1.5 મહિનામાં, 2 મહિનામાં એટલી જોરદાર તૈયારી કરે, એને મળેલા સમયમાં એ એટલું જોરદાર વર્ક કરે, અને એ પોતાના પુસ્તકોનું ટાઈમ ટેબલ એ રીતે સેટઅપ કરે કે એ પોતાના ફૂલ્લી કોન્સન્ટ્રેશન, એકદમ ધ્યાનપૂર્વક વાંચીને એ 2 મહિનાની અંદર કદાચ ગ્રાસ્પિંગ ચેન્જ લાવી શકે ને, તમે વિચાર્યો ન હોય એવું, ઘરના કોઈ સભ્યોને આશા ન હોય, એટલા હાઈ લેવલનું એ રિઝલ્ટ એચીવ કરતો હોય છે। એનું કારણ શું છે? એને સોંપેલું કામ એને કેટલા સમયમાં પૂરું કર્યું। અને આવા વિદ્યાર્થીઓ, આવા વ્યક્તિઓ દુનિયામાં ખૂબ જ આગળ વધે છે। બધા જ પાસે 24 કલાક છે। એક મજૂર હોય છે ને, મજૂર, એની પાસે 24 કલાક છે। હવે એમાંથી 8 કલાક જોબ કરવા માટે જાય છે। કોઈ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે, સાઇટ ઉપર કામ કરે છે, એ મજૂર 8 કલાક કામ કરે, સવારે 9-10 વાગે આવે, સાંજે 6 વાગે જાય। એનું ધ્યાન રાખવાવાળો સુપરવાઇઝર એ પણ એ 8 કલાક જ એની પાછળ હોય છે, અને સુપરવાઇઝરને કામ સોંપવાવાળી વ્યક્તિ, એના સેટ, એના માલિક, એના ઓનર જે તે સાઇટના, એ પણ 8 કલાક કામ કરે છે। એક વ્યક્તિ સાઇટ ઉપર પોતાનું શરીર તોડે છે 8 કલાકમાં, બીજો વ્યક્તિ શરીરને એટલું કષ્ટ નથી આપતો, માનસિક રીતે બધું જોવે છે, પોતાની આંખથી વિઝ્યુઅલાઇઝેશન કરીને બધું ચેકઅપ કરે છે। એને મજૂર જેટલું કામ નથી કરવું પડતું, અને એના ઉપર રહેલો વ્યક્તિ
જે એનો ઓનર છે ખરેખર, એ 8 કલાક જ કામ કરે છે, પણ એને કામ સોંપી દીધું છે અને ઓફિસમાં બેઠા છે. એ 8 કલાકમાંથી એકાદો કલાક 2 કલાક એ બધું નોટ કરી લે છે કે આપણે સોંપેલું કામ બરાબર થાય છે ને. હવે તમે સમજો, અતિ મહેનત કરતો 8 કલાકમાં અતિ મહેનત કરતો વ્યક્તિ સૌથી ઓછો પગાર મેળવે છે. એનાથી થોડું વધારે વિઝ્યુલાઇઝેશન પાવર ધરાવતો, પોતાની કેપેબિલિટી સારી ધરાવતો વ્યક્તિ મજૂર કરતાં કામ ઓછું કરે છે, પગાર વધારે છે. અને પેલો જે ઓનર છે એ સૌથી ઓછું કામ કરે છે અને સૌથી વધુ પ્રોફિટ મેળવે છે. તો આ તમને જે ભણતર આવે છે ને, આ તમારી જે પરીક્ષાઓ આવે છે ને, એની અંદર તમારા સિલેબસ, તમારે વાંચવાની ક્ષમતા, રિવિઝન કરવાની ક્ષમતા, રિઝલ્ટ મેળવવાની ક્ષમતા એ તમને પાવરફુલ બનાવે છે. એટલે આઈએમપી કરીને નીકળી જવું, અધૂરું છોડી દેવું, આપણે આવડે છે એટલી જ ટ્રાય કરવી, વધારે એક્સ્ટ્રા એફર્ટ ના કરવો, આ બધા કરતાં બેટર એ છે કે તમને સોંપેલું અત્યારે તમારી ઉંમર પ્રમાણેનું કામ જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે પૂરું કરો. એની માટે કરવા પડતા બધા જ એફર્ટ લગાવો. એ કામ પૂરું કરવા માટેની જે જોરદાર ટેકનિક હોય, અમુક વસ્તુ એવી છે કે એને તમે ઘટના સાથે જોડો. એજ્યુકેશન શું છે ખબર છે બાળકો? તમે જે ભણો છો ને એ આજુબાજુમાં જે કંઈ પણ છે ને એની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરો. એક દિવસ હું ભણાવતો હતો કે એક વ્હીલ અમુક સમયમાં કેટલું અંતર કાપે એ તમારે ગણવાનું છે. કેવી રીતે ગણો? સમજો કે તમને 5 કિલોમીટર અંતર કાપવું છે, તો એ વ્હીલને કેટલા આટા ફરવા પડે. હવે હું ગમે એટલું સમજાવું, બાળકને નથી અંદર મગજમાં ઉતરવાનું. તો મેં સાયકલ લીધી ક્લાસમાં, એને બતાવ્યું કે આ વ્હીલ છે એ એક વર્તુળ થઈ ગયું, એનો જે આરો છે સેન્ટર સુધીનો એ એની ત્રિજ્યા થઈ ગઈ, એક આરાથી બીજો આરો સામે અડી જાય એ એનો વ્યાસ થઈ ગયો, અને જે વર્તુળ છે એ જે વ્હીલ છે એ વર્તુળ એની ફરતી બાજુ જે તમારું ટાયર લાગેલું છે ને એ એનો પરિઘ થઈ ગયો. હવે એક વ્હીલ એક વખત ફરે તો કેટલું અંતર કાપે? એના પરિઘ જેટલું, 2πr. હવે સમજો કે 5 કિલોમીટર અંતર છે તો એ કાપવા માટે એને કેટલા આટા ફરવા પડે? તો જેટલા આટા ફરશે એ કેટલા ફેરા હશે? 2πr જેટલા. આવી રીતે તમે તમારી વસ્તુને કનેક્ટેડ કરો. તમારા ક્રિકેટનો બોલ છે એના ઉપર લાગેલું કવર છે એ એના વર્તુળના ગોળાનું પૃષ્ઠફળ દર્શાવે છે. તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણો છો વિજ્ઞાનની અંદર, તમે ગણિતની અંદર ઘનફળ, પૃષ્ઠફળ, ક્ષેત્રફળ ભણો છો, વર્ગમૂળ ભણો છો. તમને 1500 રૂપિયાનો તેલનો ડબ્બો લેવાનું કીધું હોય અને તમારા ઘરે 15 ડબ્બા તેલની જરૂર હોય તો તમારે કેટલું બિલ થાય એનું કેલ્ક્યુલેટરમાં ગણતરી ન કરવાની હોય. 15 ડબ્બા, 1500 રૂપિયા ભાવ, 15નો વર્ગ 225, પાછળના 2 જીરો લગાડી દો, 22,500નું પેમેન્ટ કરવાનું થાય. બસ આ એજ્યુકેશન છે, આ ભણતર છે. એટલે તમને સોંપેલું કાર્ય બહુ ઇફેક્ટિવલી કરો, પાવરફુલ રીતે કરો અને સ્કિલ બેઝ કરો. માનસિક સ્ટ્રેસ લેવા કરતાં તમે એ માનસિક તમારી જે ક્ષમતા છે ને એને ઉતારો. જોવો દુનિયામાં લોકો કેવી રીતે કામ કરે છે. થેન્ક યુ.